નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વધાયણં નમો લોયસો વસાહુણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સૌભેતિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાદિયસ ઓમ નમો બંધીએ વિધિયે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો ચિંતા સંદેહ ચિંતા સંમાતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. હાજી, આપણે નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ એ આપણું સૂત્ર ચાલી રહ્યું છે. જીવ અજીવ ઉપર આપણે એ સૂત્ર ઉતાર્યું. નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ. બધાને બરાબર સમજાઈ ગયું છે? હલો. જી સ્વામી. હા, હવે તમને વધારે ઈઝી પડે સમજવા માટે તો આપણે અવાજ ધીમો આવે છે. પુણ્ય કર્મ. હલો, અવાજ ધીમો આવે છે સ્વામી. અચ્છા, અવાજ નથી આવી રહ્યો? ધીમો આવે છે. બહુ ધીમો બરાબર આવે છે. અમને બરાબર આવે છે. ઓકે હવે ઓકે. અવાજ હા, હવે બરાબર. બરાબર આવે છે. ઓકે, ધીમો આવે છે. હા, થોડો અવાજ છે ને તમારો ધીમો આવે છે. હવે બરાબર આવે છે. હા, થોડો સારો આવ્યો. હું થોડું દરરોજ તો બહુ જોરથી બોલતી હોઉં છું. આજે અહીંયા બાજુમાં પણ મહાસતીજી છે ને, કોઈને પણ ડિસ્ટર્બ ન થાય એટલે હા હા, વાંધો નહીં સારું. એટલા દર વખતે આવતો હોય ને એની કરતા 20-25% ઓછો લાગે ને એટલે ધીમો લાગે એમ. પણ ધીમો લાગવાનું કારણ છે કે હા હા, દર બરાબર. વખતે તો હું ચાલશે એકલી હોઉં એટલે તમારી સામે મોટા અવાજે બોલી લેતી હોઉં. ચાલશે સ્વામી, પણ ચાલશે. આજુબાજુમાં હોય તો કોઈને પણ સવારમાં ના, ના, ડિસ્ટર્બ ન બરાબર થવું છે. જોઈએ એટલા માટે. ચાલશે સ્વામી. તમને સમજાય એટલો અવાજ આવે છે તો બસ. હા હા, આવે છે આવે છે. હવે આશ્રવ, સંવર, પુણ્ય, પાપ, બંધ, નિર્જરા અને મોક્ષ. બરાબર. તો આપણે આ બધા ઉપર નામ સ્થાપના દ્રવ્ય ભાવ તમે લોકો ઉતારી શકો? જેમ કે આપણે પુણ્ય લઈએ. હા, બરાબર. જી. તો પુણ્યની અંદર કોઈનું નામ પુણ્ય રાખવું, કોઈનું પુણ્યશાલ, પુણ્યપાલ, હા, પછી પુણ્યવી. આજે નામ રાખે તો પુણ્ય ઉપર નામ રાખવા એ નામ નિક્ષેપ છે. એમાં કોઈ પણ ગુણોની અપેક્ષા ન હોય. બરાબર છે? તો નામ નિક્ષેપ થી એ પુણ્ય છે. પછી સ્થાપના નિક્ષેપ થી તમે કોને પુણ્ય કહો? તમને એમ કહે કે ભાઈ તમે પુણ્યનું કોઈ પિક્ચર બનાવો, તો તમારી કલ્પનામાં કયું પિક્ચર આવશે? જે કોઈ માણસનું નામ રાખ્યું હોય, ખબર હોય. નામ રાખ્યું છે એ તો નામ નિક્ષેપ થયું. હા, પણ એટલે સ્થાપના નિક્ષેપ એનું એટલે પછી આપણે એને આકાર આપવાનો છે, એને પિક્ચર આપવાનું. ફોટો ફોટો હા, ફોટો એટલે પછી એ માણસનો તમારે ફોટો તમે મૂકવાનો. પિક્ચર આપવાનું કહે તો કેવી રીતે આપશો? ફોટો. એ માણસનો ફોટો મૂકીએ એ સ્થાપના દ્રવ્ય. એવી રીતે નહીં. કોઈક સુખ તમને એમ ભોગવતું કહેવામાં હોય, આવે કે માણસ મૂકો તો દુઃખમાં માણસને જોવાથી એને એ પુણ્ય છે એવું તમે નહીં કલ્પી શકો ને, કેમ કે તો પાપનું પણ માણસનું ચિત્ર આવી શકે. ના એટલે એકદમ સુખી હોય, રૂપ બૂપ બધું સારું હા, હોય. તો તમારે એને બતાવવું પડે ને કે ભાઈ
એને મોટો એવો પુણ્ય બંગલો ફળ. છે, આજુબાજુમાં ગાડીઓ ઊભી છે, એના ઘરેના બધું પહેરેલું છે, હા, સરસ મજાનું ભોજન કરે છે. સમજી લો કે આપણે 9 પ્રકારના પુણ્યનું ચિત્ર બનાવવું છે. પુણ્ય 9 પ્રકારના છે, બરાબર ને? આન પુણ્ય, પાન પુણ્ય, લેન પુણ્ય, શયન પુણ્ય વગેરે વગેરે વગેરે. તો એ 9 પ્રકારના પુણ્ય જે છે એ પુણ્યનું તમારે ચિત્ર બનાવવું હોય, સમજી લો એક મોટું પોસ્ટર છે અને તમારે એને પુણ્યનું ચિત્ર બનાવવું છે, તો કઈ રીતે? સર્વાંગ સુંદર શરીર હશે, શરીર ઉપર સારા કપડા હશે, દાગીના ભરપૂર પહેર્યા હશે, આમ કપડા પણ બ્રાન્ડેડ રીચ લાગે એવા કપડા હશે, એના બૂટ વગેરે બરાબર હશે, બરાબર છે? પછી એ ચશ્મા પહેર્યા છે તો એના ચશ્મા એકદમ મસ્ત હશે. પછી જાય છે તો એની પાસે ગાડીઓ સરસ મજાની હશે, બરાબર? પછી ઓફિસમાં જાય છે તો ત્યાં આગળ એનો સ્ટાફ વગેરે એકદમ, તો આ બધા જે પણ પુણ્યના આપણી નજરની સામે કે ભાઈ આને આને પુણ્ય કહેવાય, સંતાનો છે એના એકદમ આજ્ઞાંકિત હોય, હા, ઘણી બધી એની દાનશાળાઓ ચાલતી હોય, ઉપાશ્રય ઉપર એનું નામ હોય, તો આ બધું શું છે? આ બધા પુણ્યના ચિત્રો છે, બરાબર? તો સ્થાપના નિક્ષેપથી કોઈને પણ આકારને પુણ્યનું નામ આપવું, આ સ્થાપના નિક્ષેપ છે. એમાં પણ ગુણની અપેક્ષા કરતા પણ ગુણનો દેખાવ છે, હા ને? બરાબર? નામમાં ગુણની અપેક્ષા નથી, પણ સ્થાપનામાં તમારે ગુણની અપેક્ષા હોય કે ભાઈ તમે આ આકારનું નામ તમે પુણ્ય આપ્યું, બરાબર? સમજાણું તમને? તો સ્થાપના નિક્ષેપથી પુણ્યનું ચિત્ર જે છે, પુણ્યનું જે આપણા મગજની અંદર જે ચિતાર છે, આપણા મગજની અંદર જે એનું દ્રશ્ય છે, પિક્ચર છે, હા, કોઈ પણ વ્યક્તિને તમે પુણ્યનું ચિત્ર બનાવવાનું કહો તો એ જે રીતનું ચિત્ર બનાવે, હા, તમે કલ્પના કરીને જે પણ ચિત્ર તમારા મગજની સામે ઊભું કરો, તો આને કહેવાય સ્થાપના. બરાબર છે? પછી આવે દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપમાં પુણ્ય કઈ રીતે લેશો? આ ભરત ચક્રવર્તી કે શાલિભદ્ર કે ત્યારે જ્યારે પુણ્ય ભોગવી રહ્યા હતા ને એનું ભૂતકાળમાં, અત્યારે આપણે એને યાદ કરીએ એ દ્રવ્ય, અને ત્યારે જ્યારે એ ભૂતકાળમાં ભોગવી રહ્યા હતા એ ભાવ પુણ્ય. સહદેહે ઈ ભોગવી રહ્યા હતા જ્યારે શાલિભદ્ર કે મરુદેવી માતા કે ભરત ચક્રવર્તી, બધું ત્યારે એનું એ ભાવ પુણ્ય કહેવાશે. અત્યારે આપણે એને યાદ કરીએ એનું દ્રવ્ય પુણ્ય. અત્યારે આપણે એને યાદ કરીએ એ દ્રવ્ય પુણ્ય કે ભૂત પર્યાય થઈ ગયું. શાલિભદ્ર નું વર્ણન કરીએ કે એને 99 પેટીઓ આવતી હતી, ચક્રવર્તીને આપણે ચક્રવર્તીની પદવીનું વગેરે કરીએ, તો એ જે કરતા હતા એ બધું દ્રવ્ય પુણ્ય જે વર્ણન કરીએ છીએ, એની ખંડની સાધના વગેરે એનું વર્ણન કરીએ, તો આ બધું એ હતા એનું વર્ણન છે, એને કહેશું આપણે દ્રવ્ય નિક્ષેપ. પછી તીર્થંકરની પદવી એ પણ પુણ્ય પ્રકૃતિ છે, એને યાદ કરીને આપણે કંઈ પણ વર્ણન કરશું, તો આ બધા દ્રવ્ય પુણ્ય છે. આ ભૂત પર્યાયની અપેક્ષા છે. ભવિષ્ય પર્યાયની અપેક્ષા એ 3 બહુ પહેલા કોઈ તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યો. દુનિયાની સૌથી પુણ્યશાળી પ્રકૃતિ હોય તેનું નામ છે તીર્થંકર નામ ગોત્ર, બરાબર? પછી બીજા ક્રમે આવે દેવતાઓ, ત્રીજા ક્રમે આવે ચક્રવર્તીઓ, ગણધરો, આ બધા. તો એ જેટલી પણ પુણ્ય પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ જ્યારે ફેમસ પર્સનાલિટી હોય ત્યારે એ તીર્થંકર નામ ગોત્ર કર્મની પ્રોડક્ટ હોય. તીર્થંકર નામ ગોત્ર કર્મની એટલે જીનનામ કર્મની ઘણી બધી પ્રોડક્ટ છે. વર્લ્ડ ફેમસ પર્સનાલિટી આ તીર્થંકર નામ ગોત્ર કર્મ કહેવાય, જીનનામ કર્મ કહેવાય. પછી એ ચક્રવર્તી હોય, તીર્થંકર હોય, ગણધર હોય, કોઈ નેતા હોય, મોદીજી જેવા નેતા હોય, કોઈ અભિનેતા હોય કે જેની સર્વવ્યાપી કીર્તિ હોય, હા, તો એ બધા જીનનામ કર્મની પ્રોડક્ટ ના જ અલગ 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 ઓછે વચ્ચે અંશે પુણ્યને, હા, ઓછે વચ્ચે અંશે નેગેટિવ પોઝિટિવ રીતે બંધાયેલા જીનનામ કર્મના કારણે આ બધી વસ્તુઓ બનતી હોય, બરાબર?
જિન્નામ કર્મ જ્યારે બાંધે કોઈ પણ વ્યક્તિ, પણ એ ભવિષ્યમાં ચક્રવર્તી થવાનો છે, ભવિષ્યમાં વાસુદેવ થવાનો છે, ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, ભવિષ્યની અંદર એ આવી વૃદ્ધિ સિદ્ધિ પામવાના છે. ખીર ઓરાવતા ઓરાવતા સંગમ ભરવાડના દીકરાએ બહુ ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બાંધ્યું અને એના એ ખાતાની અંદર એ આવો પુણ્યશાળી બનશે. હા, એવું બરાબર. એવું એક નક્કી ચિત્ર તૈયાર થઈ ગયું. એ આગલા ભાવમાં જ તૈયાર થાય છે. પછી કોઈએ દેવ નામ કર્મ, કોઈએ દેવ ગતિનું આયુષ્ય બાંધ્યું, તો એ દેવ પણ પુણ્ય પ્રકૃતિ છે. તો એ પૂર્વમાં જે બંધાયેલી છે કે ભવિષ્યમાં આ દેવ થશે, ભવિષ્યમાં આ ચક્રવર્તી થશે, ભવિષ્યમાં વાસુદેવ થશે, ભવિષ્યમાં તીર્થંકર થશે, બરાબર. તો એનું કથન ભરત ચક્રવર્તીએ મરીચી કુમારની સામે કથન કર્યું કે ભવિષ્યમાં 24માં તીર્થંકર ભગવાન મહાવીર રૂપે તમે થશો. હા, પ્રિય મિત્ર ચક્રવર્તી થશો, ત્રિપ્રષ્ટ વાસુદેવ થશો. તો આ કથન તો એને ત્રીજા ભાવમાં કહી દીધું. તો ત્યારથી એનું એ તો નક્કી થઈ ગયું કે ભાઈ આ ભગવાનનો આત્મા છે, મરીચીનો આત્મા છે, ભગવાનનો આત્મા છે, મરીચીનો આત્મા છે, પ્રિય મિત્ર ચક્રવર્તીનો આત્મા છે, ભગવાનનો આત્મા એ ત્રિપ્રષ્ટ વાસુદેવનો આત્મા છે, બરાબર. તો આ ત્યારથી એના ઉપર નિક્ષેપ થઈ ગયો. તો એ કયો નિક્ષેપ? દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ. એટલે ભવિષ્ય પર્યાયને લઈને કેવું કે ભૂતકાળની પર્યાયને લઈને કેવું, થઈ ગયા પણ એને યાદ કરીને કેવું, થવાના છે એને યાદ કરીને કેવું, આ બધા જ નિક્ષેપને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે. સમજાય કે બધાને? હેલો. જી સર. સ્વામી, આપણે જેમ કીધું ને કે નરેન્દ્ર મોદી કે એવા કોઈ સારા હોય નાયક અને એને આપણે કહીએ કે તીર્થંકર નામ કર્મ હશે, નિકાચિત ન હોય પણ બાંધ્યું હોય, પણ આ રાહુલ ગાંધી જેવામાં બી એવું કહી શકાય કે કાર્ય પદવી જેના સારી કોઈ હોય. પણ કર્મ છે ને, સાંભળી લો, કોઈ પણ કર્મ, ફેમસ પર્સનાલિટી આ જીન નામ કર્મની પ્રોડક્ટ છે. અચ્છા. પછી નેગેટિવ રીતે પણ હોઈ શકે ને પોઝિટિવ રીતે પણ હોઈ શકે. હા હા, એટલે એ જ જાણવું હતું કે આટલું સરસ જીવનામ કર્મ કર્મના છે. પુત્રો દલિકો એને ભેગા કર્યા હોય, આ ગયા બચ્ચા. હા, સમજાય ગયું સ્વામી. હા, જીવનામ કર્મના દલિકો એકત્ર કર્યા હોય, પણ પછી વિરાધક ભાવ પણ આવી ગયા હોય. સ્વામી, પણ આદર સાથે જે લેવાતું હોય, હોઈ શકે એકદમ ઉત્કૃષ્ટ ભાવે, પરમ ઉત્કૃષ્ટ ભાવે જ્યારે જીવનામ કર્મ બંધાય ત્યારે તીર્થંકર બને. પણ એનાથી ઓછા પ્રમાણના ભાવ, એનાથી કેટેગરી જેમ જેમ ઓછી થતી જાય, હા, અને એ રીતે જીવનામ કર્મ બંધાય. આવે સમજમાં? હા, આવ્યું સમજમાં. હા, એટલે ભલે આદર ભાવ ન હોય પણ આટલું બધું પુણ્ય અને એ જીવનામ બધું. કર્મના દલિકો તો શું, તમે ક્યારેય પણ આજે નરેન્દ્ર મોદી કરે છે તો એ 150 કરોડ વાસી દેશને માટે એ કરે છે, બરાબર. એમાં પોતાનો શું સ્વાર્થ છે? પણ જે પોસ્ટ ઉપર આપ્યા છે એ પોસ્ટમાં બધાને ન્યાય આપી શકે એની માટે કરે છે. તો જયારે આવું આખું વર્લ્ડ લેવલે કોઈ આવું કામ થાય ત્યારે જીવનામ કર્મના દલિકો ઉપાર્જન કરે. એનો ઉત્કૃષ્ટ અહોભાવ દેશ માટે, વ્યક્તિ માટે, સંતો માટે, ધર્મ માટે, કોઈની પણ માટે, જેટલા પણ પુણ્ય બાંધવાના ક્ષેત્ર છે, અન્ન પુણ્ય, પાન પુણ્ય, લેન પુણ્ય, સહન પુણ્ય, કોઈ પણ એમાં જયારે સર્વોત્કૃષ્ટ ભાવ આવે અને સર્વને માટે ભાવ આવે ત્યારે જીવનામ કર્મના દલિકો એકત્ર કરે. તો જીવનામ રાહુલ કર્મના ગાંધી નો દલિકો ભેગા કરવા અને જીવનામ કર્મનો બંધ કરવો, આ બંને અલગ છે. એટલે તમે મિક્સ નહીં કરતા. અચ્છા. ગણધરની પદવી પણ જીવનામ કર્મનો જ ઉદય છે, પણ હમ. જીવનામ કર્મમાં ઓછા વધતા પ્રમાણ હોય. ના, પણ તો સ્વામી સ્વામી રાહુલ ગાંધી નું શું, કેવી રીતે? તો પછી એને પણ તો સમજ્યા? વર્લ્ડ ફેમસ તો છે જ.
હવે આપણે એમ કહીએ કે ભગવાનની જીનની ભક્તિ માટે તીર્થંકર નામ ગોત્ર, જો એને તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું નથી, પણ તીર્થંકર નામ ગોત્ર કર્મના દલિકો એકત્ર કર્યા. ક્યાં સુધી? પોતાના આપણા શરીરમાંથી નસ કાઢી અને ઓલામાં લગાડી, અને એ તો એની ભક્તિ કેટલી ઉત્કૃષ્ટ કક્ષાની. તો આવા જ્યારે ઉત્કૃષ્ટ ભાવો આવે, છે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધવાના. તો 20 સ્થાનક કોઈ પણ સ્થાનમાં એને ઉત્કૃષ્ટ ભાવ આવે ત્યારે જીર્ણામ કર્મના દલિકો એકત્ર કરે. પણ જીર્ણામ કર્મના દલિકો એકત્ર થયા પછી જીર્ણામ કર્મનો બંધ કરવો આખી અલગ વાત. સ્વામી, હાજી, તો આપણે એમાં મિક્સ નહીં કરવાનું, એટલે જીનનામ હા. કર્મના દલિકો એકત્ર કરવા, જીનનામ કર્મના દલિતો એકત્ર કરવા એ અલગ વસ્તુ છે. અને બીજું શું તમે કીધું જે જીર્ણામ મિક્સ નહીં કર્મના કરવું? દલિકો એકત્ર થવા આ આશ્રવ છે. હા હા અને હા જીર્ણામ કર્મનો બંધ થવો એ બંધ તત્વ છે. બંને તત્વ અલગ છે. આવવું એ આશ્રવ છે. આશ્રવ અચ્છા થયા પછી બંધ થવો એ અલગ છે ને. અચ્છા. તો સ્વામી, ઈ કેવી રીતના થાય? બંધ કેવી રીતના થાય અને એકત્ર કેવી રીતના થાય? તમે કોઈ પણ ચીજ ઉત્કૃષ્ટ ભાવે કરો, જ્યારે હમ આખા એક વિશ્વવ્યાપી લેવલે, હમ અથવા તો એક તીર્થંકરનો તમે અરિહંતની સાધના કરો છો, તો સર્વ અરિહંતો પ્રત્યે તમારા હમ દિલમાં જ્યારે ઉત્કૃષ્ટ ભાવ ઉભરાય કે જેમાં હમ તમે તમારી દેહ ભાવને પણ તમે ભૂલી જાઓ, હમ એટલા ચરમ સીમાના ભાવો આવે ત્યારે વ્યક્તિ જીર્ણામ કર્મ બાંધે. આ બંધ થાય. ને બંધમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી. જી સ્વામી. અને એકત્ર કેવી રીતના જ્યારે થાય ઉત્કૃષ્ટ સ્વામી? ભાવ આવે ત્યારે જીર્ણામ કર્મના દલિકો એ એકત્ર કરે. ઈ કેવી રીતના થાય સ્વામી? એ સહજ થાય. આની માટે કોઈ અલગથી ન હોય. તમારા ભાવના આધાર ઉપર તમે હા જેવા ભાવ કરો છો એ ભાવના આધારે જે તે હમ કર્મના દલિકો એકત્ર થાય. હમ તો જીર્ણામ કર્મ એ નામ કર્મનું છે. નામ અને ગોત્ર બંને કર્મ ભેગા થઈને જીર્ણામ બંધાય. જી કેમ કે પ્રેમ આપવું એ ગોત્ર કર્મનું કામ છે. જી અને સુંદરતા સર્વપ્રિય બનાવવું, જી આ નામ કર્મનું કામ છે. તો સ્વામી, જે એકત્ર થાય અને બંધ આશ્રવ અને જે બંધ થાય એ બંને એ ભાવથી જ થાય ને? એનો મતલબ એમને? હા, આશ્રવની અંદર અને બંનેની અંદર ક્રિયા અને ભાવ બંને જવાબદાર હોય, જી માત્ર ભાવ નહીં. જી ભાવ અને ભાવ અનુસાર ક્રિયા, મન વચન કાયાના યોગો હમ ત્રણે એક જ દિશામાં વહે અને એક જ દિશામાં ઉત્કૃષ્ટ ભાવે પહોંચે ત્યારે આવા કર્મ ખેંચાય. જી સ્વામી, આશ્રવ બંધ પણ સારા કામમાં પણ બંધ, આશ્રવને બંધ થાય. હા, થાય આપણને એમ ને. થાય, આશ્રવ પુણ્યનો પણ આશ્રવ છે ને પાપનો પણ આશ્રવ છે. ના તો પછી બંધ કેવી રીતે પુણ્ય નો? એમાં ત્યારે શું કરવાનું? એ જયારે ઘૂંટાય ત્યારે બંધ થાય. આવે એટલે તરત ન થાય. સામાન્ય રીતે આવે એ કર્મનો બંધ થઈ જાય. પણ આવી કોઈ પુણ્ય પ્રકૃતિ છે તો એને દલિકો આવી જાય. પણ દલિકોને બંધ થવા માટે કઈક ખૂટતું પણ ન હોવું જોઈએ ને. અચ્છા. સમજો કે મારી પાસે મકાન બનાવવાનું રો મટીરિયલ છે. એ મારી પાસે સિમેન્ટ છે, ઈંટ છે, કપચી છે, એ બધું છે મારી પાસે. પણ એ બધું મેં ભેગું કર્યું, પણ હજુ જ્યાં સુધી પૂરેપૂરું મટીરિયલ ના આવે ત્યાં સુધી હું મકાન બાંધી શકું? ના બાંધી શકું? ના. ના તો એમાં ઘટે પણ કરું. તો બધું જ મટીરિયલ જયારે ભેગું થાય અને એ સમયે તમારો ભાવ એકદમ ઉત્કૃષ્ટ, યોગ અને પરિણામ આ બંને તમારા ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે. શુભ ભાવની અંદર, શુદ્ધ ભાવ ને શુભ ભાવની અંદર જયારે ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે જીર્ણામ કર્મનું બંધ. સ્વામી, તમે કીધું શુદ્ધ ભાવ નહીં, શુભ ભાવ. તો શુદ્ધ મને તો શુદ્ધ તો વધારે સારું ને શુભ કરતા? શુદ્ધ ભાવ છે ને એ આશ્રવ ન થવા દે. આ તો આપણો આશ્રવ છે ને. જી સ્વામી.
શુદ્ધ ભાવ આવે એટલે સૌથી પેલો આશ્રવ અટકે. હમ. તો પછી સ્વામી ત્યારે શુદ્ધ ભાવ ક્યાં જાય તો પછી આશ્રવ આ અટકે તો? શુદ્ધ ભાવ તમારો સીધો તમારા આશ્રવને રોકે. આશ્રવને રોકે એનો અર્થ એ છે કે તમે તમારું જે કર્મ ઉદયમાં આવ્યું ખઈપું, નવું કર્મ ન બંધાણું, તો એટલો સ્ટોક તમારો ઓછો થયો કે નહીં? એટલે આત્મભાવમાં જઈએ ત્યારે. હા, 100%. તો તમારા કર્મ નીલ થાય. હમ હમ. પણ તીર્થંકર બનવા માટે તમારે શુભ નામનો આશ્રવ કરવો પડે. કેમ કે એ પણ તીર્થંકર નામ ગોત્ર કર્મ છે. કર્મને અને શુદ્ધ ભાવ છે એનાથી કર્મ તૂટે, કર્મનો આવવાનો રસ્તો બંધ, અને જે હમ કર્મ આવ્યા છે એ ખપે. શુદ્ધ ભાવનું કામ છે આશ્રવ, શુદ્ધ ભાવનું કામ છે સંવર અને નિર્જરાત્મતોક્ષય. જી. તો સ્વામી શુદ્ધ ભાવમાં તો જે પુણ્ય અને પાપ બંને કર્મ ખપી જાય ને? બંને બંને ખપે, બંને ખપે. જી સ્વામી, આભાર સ્વામી. એટલે જ તો આપણે એમ કહે કે તીર્થંકર દેશના આપે ત્યારે દેશના આપવામાં એનો કોઈ જ શુભ ભાવ નથી. જી. જગતનું કલ્યાણ થાય એવો પણ તીર્થંકરને દેશના દેતા ભાવ ન આવે. તો સ્વામી તો શા માટે તીર્થંકર દેશના આપે? કર્મને ખપાવવા માટે. કેમ કે અચ્છા. જિજ્ઞાન કર્મનો ક્ષય વગર દેશના, વગર ઉપદેશથી થાય નહીં. જી. અને એ સમયે પણ પોતે તો શુદ્ધ ભાવમાં છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પણ સ્વામી આપણે તો એમ આવે છે ને કે મહાવીર સ્વામી ભગવાને આખા જગતના જીવોને મોક્ષમાં લઈ જાવ એવો ભાવ કર્યો હતો. એ તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધતી વખતે. અચ્છા. તીર્થંકર બન્યા પછી નહીં. અચ્છા અચ્છા, પહેલા કરેલો હતો. અચ્છા. હા, તીર્થંકર નામ કર્મ બાંધવું એ પુણ્ય પ્રકૃતિ છે. હમ. પણ તીર્થંકર નામ કર્મનો ઉદય થાય ત્યારે પુણ્ય પ્રકૃતિનો ઉદય છે. પણ એ સમયે તીર્થંકર શુદ્ધ ભાવમાં છે, શુભ ભાવમાં નથી. અચ્છા. ત્યારે એની યોગ પ્રમાણ અવસ્થા છે. હમ. સમજાણું તમને? જી. તીર્થંકર ઉપદેશ આપે છે તો નંદીજી સૂત્રમાં સ્પષ્ટ છે કે તીર્થંકર ઉપદેશ આપે છે એ શું છે? તો કે ભગવાનનો વચન યોગ છે. હમ. બરાબર? જી. ભગવાન તો પોતાના શુદ્ધ ભાવમાં છે. જી. હા, એટલે પેલા ઉપદેશ તો આપતા પણ નથી ને, કેવળ જ્ઞાન થયા પેલા તો. પોતે શુદ્ધ ભાવની અંદર છે, કેવળ જ્ઞાનના ઉપયોગની અંદર છે, એનો શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવમાં શું થશે? તો કે નવું કર્મ નહીં બંધાય. જો એ જગતના કલ્યાણ માટે કરે તો એમાં શુભ ભાવ આવ્યો, અને શુભ ભાવ આવે તો એનો પુણ્યનો બંધ થશે. પણ ભગવાનને તો પુણ્યનો બંધ પણ નથી, કારણ કે એરિયા વહી કર્મ જ બંધાય છે ત્યાં આગળ 2 સમયનું. સાતા વેદનીય કર્મ બંધાય છે, પણ એ આશ્રવ રૂપે નહીં. માત્ર હલન ચલન થાય છે એટલા જ પૂરતું. પરિણામથી જે શુભ ભાવ બંધાય ને એમાં સ્થિતિ લાંબી હોય. જી. અને માત્ર એમાં આપણા યોગો જ વપરાતા હોય, એટલું જ હોય તો એનાથી ઇરિયાપથિકી કર્મ બંધાય. પરિણામ વગર જે કર્મ બંધાય એ ઇરિયાપથિકી બંધાય, અને પરિણામથી બંધાય એ સાંપ્રદાયિક બંધાય. જી સ્વામી. પણ સ્વામી આપણે શ્રાવક અથવા તો સાધુ જે સર્વ વ્રત લઈએ, આપણે 12 આપણે અણુવ્રત લઈએ શ્રાવક, તો એમાં તો પરિણામ હોય જ ને, અને સાધુ પણ જે લે એમાં પણ પરિણામ હોય, કારણ જ્યાં કે સુધી સદોક્ષમ ભાવમાં રમીએ છીએ, હા હા સદોક્ષમ ભાવમાં રમીએ છીએ હા ત્યાં સુધી જેટલો પણ આપણે શુદ્ધ ભાવ કરીએ એટલી નિર્જરા થાય. પણ એની હા. સાથે સાથે શુભ ભાવ પણ હોય, કારણ કે છદ્મસ્ત છે, જી જી પરિણામ છે. જી એટલા માટે એટલે જી. હમણાં આશ્રમ ને બંધ ચાલુ જ છે આપણું. તમને સીધું સમજાય એવો દાખલો કયો ખબર છે? કે ગૌશાલકજી ઉપર તેજો લેસ્યા છોડી ત્યારે ભગવાને એને બચાવ્યા, કારણ કે ભગવાન છદ્મસ્ત હતા, પુણ્ય ભાવમાં હતા.
અને સુનક્ષત્ર સર્વાનુભૂતિને ન બચાવ્યા. શું કામ? કારણ કે ભગવાન ત્યારે શુભ ભાવમાં નહોતા. કોઈને બચાવવા, કોઈને કરવા, કોઈનું આ કરવું, કોઈનું સારું થાય એવું કરવા, બધા શુભ ભાવો છે. દયા, દાન, કરુણા, વાત્સલ્ય આ બધા શુભ ભાવો છે, શુદ્ધ ભાવો નથી. શુદ્ધ ભાવ તો એક જ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ. આ શુદ્ધ ભાવ છે, આત્મા. તો સ્વામી આપણે અત્યારે કરી ન શકીએ જ્ઞાતા દ્રષ્ટા ભાવ, એમાં આ બધા કરી કરુણાની શકો, પણ એની સાથે સાથે આપણા ભાવ પણ ભળતા હોય ને, પરિણામ પણ ભળતા હોય. છદ્મસ્ત છે એ કસાયુક્ત છે ત્યાં સુધી જાણીએ અજાણીએ પણ એના પરિણામો સીધી રીતે અથવા તો આડકતરી રીતે પણ એની સાથે જોડાતા હોય. એટલા માટે એનાથી શુદ્ધ ભાવની સાથે સાથે શુભ ભાવ પણ બંધાય. જેમ કે આપણે અનાજ વાવીએ તો ઘાસ ઉગે, એવી રીતે તમે કોઈ પણ શુદ્ધ ભાવો કરો તો જ્યાં સુધી છદ્મસ્ત અવસ્થા છે ત્યાં સુધી શુભ ભાવનું ઘાસ તો ઉગ્યા જ કરશે એની સાથે. શુદ્ધ ભાવ માત્ર લાવવા માટે તમારે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવી પડે. સ્વામી આપણે અત્યાર સુધી તો આપણે વિચાર કરતા હતા જ્ઞાતા દ્રષ્ટા ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, તો આજે તો એકદમ અલગ જ થઈ ગયું. જ્ઞાતા દ્રષ્ટા ભાવ કરવો એટલે જરા પુરુષાર્થ માગી લે એવી જ્ઞાતા વસ્તુ. દ્રષ્ટા ભાવ ચોથા ગુણ સ્થાનથી શરૂ થઈ જાય. પણ કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન ક્યારે થાય? તો કે અખંડ જ્ઞાન તો અખંડ જ્ઞાન ક્યારે થાય? જ્યાં સુધી તમે સર્વજ્ઞ બનતા નથી ત્યાં સુધી અખંડ જ્ઞાન ન. એટલે ત્યાં ત્યાં સુધી સુધી શુભ. આપણા ભાવો શુભ ભાવ અને શુદ્ધ ભાવ બેયમાં રમતા હોય. કેવળ અચ્છા. જ્ઞાન કહ્યું પછી માત્ર શુદ્ધ ભાવ, શુભ ભાવ જ નથી. હમ. કારણ કે જે કંઈ પણ યોગનું પ્રવર્તન છે કેવળ જ્ઞાન પછી, એ ભગવાનના યોગો કરે છે, ભગવાન નથી કરતા. તો સ્વામી આપણે શુભ ને શુદ્ધમાં બંનેમાં કયા ગુણસ્થાનક સુધી રમતા હોઈએ? શુભ ભાવ આપણો 12મા ગુણસ્થાન સુધી રમતો. અચ્છા. અને આમ જુઓ તો શુભ ભાવ આપણને જે દેખાય એવો શુભ ભાવ 7 ગુણસ્થાન સુધી શ્રેણી માંડે પછી એ અંતમૂળથી વધારેના કર્મો ન લેતો. જી સ્વામી, અને આભાર જેને સ્વામી. આપણે પુણ્ય પ્રકૃતિનો ભોગવટો કહીએ ને, એ બધું 7 ગુણસ્થાન સુધી. જી સ્વામી, તો શ્રેણી ત્યાર માંડે પછી એટલે એની અપ્રમત અવસ્થા થાય. જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું બધાને બરાબર? જી સ્વામી, આભાર સ્વામી. બધાને બરાબર સમજાણું? તીર્થંકર નામ, ગોત્ર, કર્મ, શુભ ભાવ, શુદ્ધ ભાવ અને જી અશુભ સ્વામી, ભાવ. જી સ્વામી સમજાણું. પણ હવે એ વિચાર થાય છે કે પુરુષાર્થ કેવી રીતે કરવાનો વધારે કેવી રીતે કરવાનો? અરે સીધી વાત છે, શુદ્ધ ભાવને પોષવાનો. પણ મેં તમને ગઈકાલે બપોરે કહ્યું ને, ક્ષેત્ર વિશુદ્ધિ આ શુભ ભાવનું લક્ષણ છે. ક્ષેત્ર વિશુદ્ધિથી શુભ ભાવ થાય અને સાક્ષી ભાવથી શુદ્ધ ભાવ થાય. તમારો શુદ્ધ તો ભાવ. સ્વામી, ક્ષેત્ર હા. વિશુદ્ધિ એટલે આપણે સંસારનું ક્ષેત્રમાં નહીં રહેવાનું એવું? ક્ષેત્ર વિશુદ્ધિ એટલે આત્મા જે ક્ષેત્રમાં છે અત્યારે, અસંખ્યાત પ્રદેશી આત્મા જેટલા શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપીને રહ્યો છે, તો આત્માનું ક્ષેત્ર શુદ્ધ થવું જોઈએ. આત્મા જ્યાં જ્યાં પણ ગડબડ કરવા ગયો ત્યાં ત્યાં આત્મા મલિન થયો. બસ એને જી શુભમાં ધોઈ નાખો, શુભમાં લાવીને, આ શુદ્ધમાં લાવીને. જી સ્વામી, આભાર સ્વામી. એટલે શું સ્વામી કર્યા બે કરવાનું? શબ્દ જ મહત્વના છે આપણી સાધનામાં. કેવળ જ્ઞાન લેવું હોય એની માટેના 2 જ શબ્દો મહત્વના, અને એ 2 શબ્દોને પુષ્ટ કરવા માટે ધૈર્ય, ધીરજ. બરાબર? ક્ષેત્ર વિશુદ્ધિ ને સાક્ષી આ સાધના છે. પણ એ સાધના સુધી પહોંચવા માટેના રસ્તા કયા છે
તો કે અપાર ધૈર્ય અને અપાર કષ્ટ સહિષ્ણુતા આ બે. સ્વામી એટલે સૌથી વધારે આપણે આપણા આત્માના ભાવો પરિણામ ઉપર જ વધારે ધ્યાન આપવાનું ને. આ પરિણામ ઉપર અને આપણાથી કોઈનું નુકસાન ન થાય એવા ભાવ એ હમ. ક્ષેત્ર વિશુદ્ધિ છે. જી સ્વામી, આભાર સ્વામી. કષ્ટ સહિષ્ણુતા એટલે શું કરવાનું સ્વામી? કષ્ટ સહિષ્ણુતા એટલે જે પણ પ્રતિકૂળતા આવી છે, જે પણ તમને ન ગમે એવું બની રહ્યું છે, એને સહન કરતા શીખો, એને ચલાવતા શીખો, એને દરગુજર કરતા શીખો, કોઈને જિમ્મેદાર નહીં બનાવો. એટલે કોઈને પણ દોષ નહીં આપવાનો સ્વામી, એનો મતલબ એવો ને. હા, કોઈને પણ દોષ નહીં આપો, કોઈને પણ જિમ્મેદાર નહીં બનાવો. અને સ્વામી આપણને અસાતા વેદનીય કર્મ આવે ત્યારે આપણે ત્યારે આપણા પણ આપણે આપણો જ વિચાર કરવાનો, કોઈનો જ વિચાર નહીં કરવાનો કે આના નિમિત્તે થયું, આના નિમિત્તે થયું. નિમિત્તને દોષ આપે ત્યાં સુધી આપણા અશુદ્ધ ભાવો છે. પણ સ્વામી ત્યારે આપણે કઈ દવા કે ઈ તો આપણે લેવી જ પડે ને. લેવી જ પડે એવું નહીં, લેવી હમ પણ પડે. હમ 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 તો લેવી પણ પડે. જ્યારે જેમ કે ભગવાને લોહીખંડમાં ના માટે બીજોરા પાકને બદલે, કોળા પાકને બદલે બીજોરા પાક ઓયરો. હમ તો એને ઔષધ તો લીધું ને, પણ એ ઔષધ નિર્દોષ હોવું જોઈએ. જી સ્વામી. અને તમે આભાર. આજકાલ ઔષધ લેતી વખતે તમારે કે આના વગર આનો ક્ષય શક્ય નથી, અથવા તો મારી સહન શક્તિની લિમિટ છે, તો ઉપચારની આજ્ઞા છે, નિર્દોષ ઉપચારની આજ્ઞા. તમે અચ્છા. એલોપેથિક દવા કરે તો ઈ ક્યાં નિર્દોષ આવે જ ત્યાં છે. સુધી તો તમે જે બની રહ્યું છે એને જોતા જાઓ, જોતા રહ્યો, જોતા રહ્યો, સાક્ષી બનીને એને માત્ર દ્રષ્ટા ભાવે એનું દર્શન કરવાનું, તો જોવાનું. સ્વામી સંથારો પણ એટલા માટે જ લેવાય ને કે આપણે હવે સહન શક્તિ પણ નથી અને દવા પણ નથી લેવાની. તો કઈ સંથારો લેવો એ કઈ સહેલો નથી. સહન શક્તિ નથી તો સંથારો લઈ જ ન શકો. નહીં, જે રોગ થયો છે એના માટે હા, ઘણા રોગ થયો છે પણ સંથારો લેવા માટે સહન શક્તિ નથી તો ઔષધનો ઉપચાર કરે. પણ અચ્છા. સહવાની શક્તિ છે તો હા પછી સંથારો કરે. એટલે સ્વામી સંથારાનું મૂળ કારણ એ જોઈ ને, કારણ કે એને સંતારાનું ડિપેન્ડન્ટ મૂળ કારણ શું છે એ મને કયો. કે એને દવા ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું એવું સ્વામી. સંથારાનો વિચાર એટલા માટે છે, સંથારો કેવી રીતે થાય કે એને આગલાની ભવિષ્યની જાણ છે કે મારું આયુષ્ય આટલું છે. એની માટે બીમારી હોવી જરૂરી નથી. એને એમ થાય કે મારું આયુષ્ય આટલું છે. જેમ કે અમારા તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સાહેબ માટે એકદમ બરાબર હતા, એકદમ સ્વસ્થ હતા, બરાબર. પણ તેમ છતાં એમણે સંથારો લીધો, કારણ કે એમને દેવે જાગ્રત કર્યા હતા કે હવે તમારું 19 દિવસનું આયુષ્ય છે. તો પછી હવે ખબર પડી કે મારે 19 દિવસ જીવવાનું છે, તો પછી હવે ખબર પડ્યા પછી આયુષ્ય સીમિત છે, તો પછી શું કામ સંથારો ન કરી લેવો, આ ભાવ પણ આવે. બરાબર. ઘણાને રોગ થયો હોય ને ડોક્ટરે કીધું હવે આનું અડધો કલાક કે બહુ તો 2-3 દિવસથી વધારે આયુષ્ય નથી, કે વધુમાં વધુ હોય તો 6 મહિનાથી વધારે આયુષ્ય નથી. તો એને એમ થાય કે તો મારે ખોટા ઉપચારો કરવા, ઉપચારો તો દોષ માત્ર જ છે, તો ઉપચારો કરવા એની કરતા સંતારો કરી લેવો શું. હા, સંતારો કરી લેવો શું ખોટું. એવું ગણીને પણ સંતારો કરે. કોઈને દૈવી સંકેત હોય, કોઈને આવી રીતે સંકેત હોય, અથવા તો કોઈને પોતાને સૂજી આવ્યું હોય કે મારું આટલું આયુષ્ય છે, તો એ લોકો સંથારો કરે. સંથારો કરવા માટે તમારી પાસે સહન શક્તિ અને ધીરજ આ બે ચીજ હોવી જોઈએ. આપણે ઘણી વાર સંથારો કરીને સંથારો લાંબો ચાલે ને એટલે આપણે પછી જ્યોતિષને રવાડે ચડીએ, બીજા કોઈ જાણકારને રવાડે ચડીએ કે હવે સંથારો કેટલા દિવસ ચાલશે, કેટલા દિવસ ચાલશે, કેટલા દિવસ ચાલશે. એ પ્રશ્ન કરાવનારને કે એની આજુબાજુ રહેનારને નહીં ઉઠવો જોઈએ, કે કરનારને પણ આ ભાવ નહીં આવવો જોઈએ કે મારો સંથારો કેટલા દિવસ ચાલશે. કેટલા દિવસ ચાલે? તમે જયારે એક વખત તમારું મૃત્યુ તમે જાહેર કરી દીધું છે, તમારું ઈચ્છા મૃત્યુ તમે જયારે
અનાઉન્સ કરી દીધું છે. ત્યાર પછી તમને ક્યારે મૃત્યુ આવશે તો પછી મરણાસંજ ભોગે થઈ જાય. હા, અને એ સંથારાનો અતિચાર છે. સાથે રહેનારે એની અજ્ઞાન ભાવે, અથક ભાવે એમની સમાધિમાં સાથ આપવાનો હોય, અને જે સંથારો કર્યો છે એને સમતા ભાવે જે પણ થઈ રહ્યું છે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જોવાનું જ હોય, આટલું જ કરવાનું, એનાથી વધારે નથી. સમજાણ બરાબર? હાજી, તો સમજાય ગયું બધાને? જી સ્વામી. સંતારામાં કોઈની સેવા ન લેવાય, સંતારામાં અત્યારે બધા આમ ધર્મ પમાડવા જાય ને આ પમાડવા જાય, લોક સંપર્ક જ ન જોઈએ. સંતારો પોતાની આત્માની મસ્તીમાં હોય, એની સાથે ખાલી 2 જ જણા હોવા જોઈએ, એનાથી વધારે ન હોય. સ્વામી આપણે રોજ રાત્રે સંથારો લઈએ તો એમાં કઈ ન કરી શકાય પછી? સંતારો કેવાય એને. જેમ કે હવે આપનું આપણે પ્રવચન અત્યારે આવતું સંતારો કરીએ ને એ પણ એક શોબાજી જ છે. શું છે? શોકેસ. અચ્છા. હમ. સ્વામી, અમારા હાજી, આપણો જયારે આયુષ્યનો બંધ પડે ત્યારે આપણી ગતિ નક્કી થાય. હા, તો તો સ્વામી, આપણે જયારે આયુષ્યનો બંધ પડ્યો હોય ત્યારે આપણી ગતિ નક્કી થઈ હોય કે કદાચ સમજો કે આપણે બહુ ક્રોધ કર્યો હોય ત્યારે આપણી ગતિ નક્કી થઈ હોય, નરક કે જે બી, પણ પછી આપણે દીક્ષા લઈએ કે પછી ખૂબ એ ઓલું કરીએ, પુણ્ય કરીએ ને બધું આપણે આત્મા સમજવા લાગીએ તો બી આપણી જે ગતિ નક્કી થઈ હોય એ જ ગતિ મળે ને આપણને? જે આયુષ્ય બંધાણું એ આયુષ્ય છે એ નિકાચિત છે. એક વાર અચ્છા. બંધાણા પછી એમાં બદલાય નહીં. અચ્છા સ્વામી. આયુષ્ય અને આયુષ્યની સાથે 6 બોલ બંધાય છે. એને એમ જ કહેવાય, નિકાચના જ કહેવાય. તો અચ્છા. 6 બોલની જે નિકાચના છે, એક વાર બંધાણા પછી એ બદલાય હા. નહીં. અચ્છા સ્વામી. થેન્ક યુ એમાં સ્વામી. ફેરફાર ન થાય. આભાર સ્વામી. ઘણા કોઈ એવો મીન્સ પ્રયોગ કરે અને આયુષ્ય ટૂંકાવે, જેને આપણે આત્મહત્યા કહીએ, પણ એ પણ એના આયુષ્યની નિકાચના એવી રીતે બંધાણી હોય તો જ કરી શકે, નહીતર ન કરી શકે. અચ્છા સ્વામી. કેમ કે એ એક વખત તમે પૂર્વભાવમાં બાંધીને આવ્યા પછી એમાં ફેરફાર નથી થતો. અત્યારે વર્તમાન જીવનમાં જે શું મળશે, કેટલું મળશે, કેવું મળશે, આ બધું આપણે નક્કી કરીને આવ્યા છીએ. એ આ ભાવની અચ્છા. નથી પ્રોડક્ટ, અને એ આપણી ગતભાવની પ્રોડક્ટો છે બધી. હા, આ ભાવમાં આપણે એટલું કરી શકીએ કે હવે આ મળ્યું મને, હવે એનો ભોગવટો મારે કઈ રીતે કરવો, આ સાધના છે. અને આ અચ્છા સાધના સ્વામી. અનુસાર તમારું ફ્યુચર નક્કી થાય. હા સ્વામી. જાતિ, સ્થિતિ, અનુબંધ, અનુભાગ, આ બધું જ આપણે નક્કી કરીને આવ્યા છીએ. પ્રદેશ, તમે કેટલો ભોગવટો કરશો, આ જથ્થો પણ તમે નક્કી કરીને આવ્યા છે, એમાં પણ તમે ફેરફાર કરી શકતા નથી. અચ્છા સ્વામી. માત્ર તમે શું કરી શકો કે ઈ ભોગવટા વખતે કેવા ભાવ રાખવા, કેવી રીતે ભોગવટો કરવો, ઉદયની સાથે આપણે શું કરવું, એ આપણા હાથમાં છે. એ આ ભાવની સાધના છે. તો સ્વામી, જે લોકો સુસાઇડ કરતા હોય છે એ આજ ભાવમાં આયુષ્ય બંધ પાડ્યો હોય કે પૂર્વે નક્કી ના, થયેલું ના, હોય? એને આયુષ્યનો બંધ એના ગયા જન્મનો છે. અચ્છા સ્વામી.
પણ આયુષ્યનો બંધ એનો કે પ્રતિકૂળતા, કોઈ હેરાનગતિના કારણે સુસાઇડ કરતા હોય તો એ બધું એના ગત ભવનું છે, પણ આ ભવે એને સુસાઇડ કરવું કે ન કરવું એના હાથની વાત હતી. અચ્છા, બરાબર. બરાબર. સાધક હોય તો વિચાર કરે કે ઠીક છે ને, મરવાના વાવા હોય પણ મરીશ નહીં. જેમ કે હા, મરવાનું આપણે રાવણ ને નિકાચિત હતું કે ભાઈ એનું કર્મ કોઈ સ્ત્રીના નિમિત્તે જ, સ્ત્રીના અભ્યસને લઈને જ એનું મૃત્યુ થશે, એવું એને કેવડી ભગવાન પાસેથી જાણ્યું હતું. ત્યારે તો એને પચખાણ લઈ લીધા કે હું હવે ઈ તો બદલી શકીશ નહીં, પણ બરાબર, કમસે કમ સ્ત્રીની ઈચ્છા વગર હું એને હાથ પણ નહીં અડાડું. આ એની સાધના. બરાબર. એટલે ઉદયમાં આવે ત્યારે આપણે ભંગ સજાગ નહીં રહેવાનું. કરવું, આ એની સાધના હતી રાવણની. અચ્છા, સ્વામી સમજ્યા ને? આપણે સ્વામી રાવણને બધી જ રીતે ખરાબ ચિતરીએ છીએ, પણ રાવણમાં એ પણ હતું, એને પચખાણ દીધા હતા કેવડી ભગવાન, અને એ અરિહંતના ઉપાસક હતા. હા સ્વામી. હા, સ્વામી પણ વાસુદેવ અને પ્રતિ વાસુદેવને ભેગા થવા માટે કોઈ નિમિત્ત જોતું હોય તો આ નિમિત્ત મળ્યું. સ્વામી જે સુસાઇડ કરે ઈ ગયા ભવનું હોય તો આપણે આ ભવમાં જે પણ કરતા હોઈએ કે જે ભોગવતા હોઈએ બધું જ ગયા ભવનું જ હોય, આ ભવનું કાંઈ જ ન હોય. આ ભાવની થોડી ઘણી વર્તમાન પરિસ્થિતિ હોય કે તમે સારું કામ કરો તો તમારું સારું યશ, તમને લોકો વધારે યાદ કરે, તમે ખરાબ કામ કરો તો અત્યારે ને અત્યારે તમને, એ બધા તમારી વર્તમાન પ્રકૃતિના બધા આ બધા પ્રતિબિંબો છે. જી બરાબર. જી, આભાર સ્વામી. તો સમજાઈ ગયું દ્રવ્ય પુણ્ય? જી સ્વામી. હા સ્વામી. સ્વામી આપનો વિડીયો બંધ છે. સ્વામીને મ્યુટ છે સ્વામીને. વિડીયો બી બંધ કર્યો છે. કામ કરતા લાગે. કોઈ આવ્યું હતું. સ્વામી કામાગલીમાં છે, કોઈને દર્શન કરવા જવું હોય તો જઈ શકો. અચ્છા સ્વામી અહીંયા ઘાટકોપર છે? હા. અચ્છા અચ્છા. હેલો. હા, જય સ્વામી. બોલો. હા, તો સારા
હાજી જરાક જી સ્વામી. કામ હતું ને એટલે. હાજી તો પુણ્ય દ્રવ્યથી પુણ્ય બધાને સમજાઈ ગયું. જી હા એની પૂર્વ જી સ્વામી. પર્યાય પશ્ચાત પર્યાય એ બધાને દ્રવ્ય પુણ્ય કહેવામાં આવે. હા અને ભાવ પુણ્ય જ્યારે એ પુણ્યનો ભોગવટો કરતા હોય એ સ્થિતિમાં એને ભાવ પુણ્ય. જ્યારે શાલીભદ્ર 99 પેટી વગેરે શાલીભદ્રપણાનું પુણ્ય જે ભોગવટો કરતા હતા એ સમયે એને ભાવ પુણ્ય કહેવામાં આવે. પુણ્યનો ભોગવટો કરતા હોય જે 82 પ્રકારની પ્રકૃતિ છે પુણ્યની, અરે સોરી 42 પ્રકારની, 42 પ્રકારની પુણ્યની પ્રકૃતિનો ભોગવટો કરતા હોય એ સમયે એને ભાવ પુણ્ય કહેવામાં આવે. સમજાણું? પુણ્ય બે જી રીતે, સ્વામી. શરીરના સ્તરે હોય ને સંયોગોના સ્તરે. હમ તે રીતે પણ ભોગવતા હોય ત્યારે એને ભાવથી પુણ્ય કહેવાય. બરાબર સમજાય ગયું? જી સ્વામી. તો એ દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય. તો ભાવ પુણ્ય પુણ્ય તત્વના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ બધા જ પ્રકાર તમને સમજાય ગયા. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ દરેક તત્વની સાથે કેવી રીતે કરવાના. જી હા પછી આશ્રવ હોય, સંવર હોય, બંધ હોય, નિર્જરા હોય કે મોક્ષ હોય, આ બધામાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચારે ચાર નિક્ષેપથી આ સાથે સાત તત્વોને સમજવા આ એક ઉપાય છે. જી હા, સ્વામી. બધાને દ્રવ્ય અને ભાવ ખાસ સમજવાના છે. દ્રવ્ય અને ભાવ હા હા ને દરેક તત્વના દ્રવ્ય અને ભાવ બરાબર. હવે આશ્રવ નું એવી રીતે દ્રવ્ય અને ભાવ શું આવશે, સંવર નો દ્રવ્ય અને ભાવ શું આવશે, બંધ નો દ્રવ્ય અને ભાવ શું આવશે. બરાબર. મોક્ષ નો દ્રવ્ય અને ભાવ શું આવશે, નિર્જરા નો દ્રવ્ય અને ભાવ શું. બધા સમજાઈ ગયા? તમે કહી શકો મને? સ્વામી તો આ મને સમજાઈ આશ્રવ ગયું કે તમને આવડી ગયું. સ્વામી આ સંવર ને સંવર એટલે હું એવી કોઈ પાપકારી કે ભાઈ હવે હું પેલા પિક્ચર જોવા ગઈ હતી ભૂતકાળમાં તો એ ત્યારે મારું દ્રવ્ય આશ્રવ થઈ ગયું અને અત્યારે જો હું ટીવી સિરિયલ જોતી હોઉં ને એમાં અચ્છી પચ્છી રહેતી હોઉં તો એ મારું ભાવ આશ્રવ થઈ ગયો અશુભ કર્મ માટે. કેમ એવી રીતે સંવર તો મેં પેલા સામાયિક કરી હતી કે પેલા કઈ તપ કર્યું હતું આ તે તો એ ત્યારે દ્રવ્ય પૂતગલ હતું. અત્યારે હમણાં જ હું સામાયિક લઈને બેસું તો એ મારું ભાવ સંવર થાય. પણ એમાં નામ ને સ્થાપનામાં બહુ સ્થાપના તો ઠીક ચલો આ રીતે વિચાર કરીએ કે આપણને આ બધા પ્રકાર ખબર છે તો એવી રીતે સ્થાપના થઈ જાય. પણ એમાં નામ પુણ્યમાં તો તમે કીધું કે કોઈનું નામ જ હોય પુણ્ય પાલા તે બધું. અત્યારે પુણ્યપાલ પુણ્ય એ પાપમાં ને બધું જોઈએ આશ્રવમાં છે. પાપમાં ને આશ્રવમાં નામ કેવી રીતે આવશે? પાપ પરથી તો જનરલી કોઈ એવું નામ નામ અત્યારે આપણી સામે આપણી છે સામે નહીં. નથી. હા, એટલે જ એટલે આશ્રવ સવારમાં દ્રવ્ય અને ભાવથી તો સમજ પડી એવી હવે રીતે સમજી લો બંધમાં તો કે દુર્યોધન નું નામ ખરેખર દુર્યોધન હશે? ખબર નહીં. એટલે કોઈ મા બાપ પોતાના દીકરાનું નામ દુર્યોધન પાડે? ના અત્યારે તો કોઈ ન પાડે હવે. તો દુર્યોધન છે એ પાપનું જ નામ છે. એટલે એવી રીતે આપણે ઘટાવી શકીએ. કોઈ ન પાડે મા બાપ, પણ એના કામના કારણે હવે કોઈ મા બાપ પોતાના દીકરાનું નામ ચંડ કૌશિક પાડે? એ કયો? નહીં પાડે. ના એવી રીતે આપણે આમ કહીએ કે આ કાયદો કસાય તો આપણને પણ બોલવામાં એના બી કર્મના પ્રોબ્લેમ કારણે એ નામથી ઓળખાવા માંડે અને એનું આખું નામ નિક્ષેપ બની જતો. કે એ રીતે જ. બને કે ન બને આવું કયો? હા બને. તો કોઈ વ્યક્તિને નામ પાડવામાં આવે ને કોઈ વ્યક્તિ પોતાના કર્તૃત્વના કારણે એ નામ પામતો હોય, એની ઓળખ પામતો હોય. નામનું કામ તો શું છે? વસ્તુની ઓળખ જ છે ને જનરલી.
હા ઈ છે પાપનું નામ, કે પાપ કોઈ નામ પાડે છે તો પાપનું નામ નિક્ષેપ શું હોય? પણ પાપ ન પાડે, પણ હવે એના કરતૂતના કારણે જે તમને દુશાસન, દુર્યોધન, દુસલ્યા, તો આવા બધા નામ કોઈ પણ મા બાપ પોતાના સંતાનોના ન જ પાડે ને, સીધી વાત. સ્વામી આમાં આપણે વિલાસ નામ વિચારીએ કે કૃષ્ણના કારણે મગજ એ બધા એ નામે ઓળખાય. હા, મગજમાં એ નામ આવી જાય ખરા. આપણે કોઈ પાપની વાત કરીએ કે કોઈ ખરાબ કૃત્ય કર્યું હોય, તો આ બધા નામ હે ને? 100% મગજમાં આવી એટલે જાય એમ. પણ નામ બે રીતે પડે. એક તો જે જન્મે ત્યારે નામકરણ કરવામાં આવે એ રીતે નામ પડે, અને બીજું એના કર્તૃત્વને લઈને નામ પડે. હા, સમજાય સ્વામી. બરાબર ને? હમ. સમજાય ગયું બધાને? જી સ્વામી. તમે જ્ઞાનનો ઉઘાડો બહુ સરસ કરાવો છો. હજી એટલે આ તીર્થંકર નામ ગોત્રમાં બી એમ કે ગ્રહણ કરવા, બંધ કરવો, ભોગવવા, અમે તો બધું એક સાથે કરવા માંડીએ. દ્રવ્ય સુખ નિક્ષેપ આખો ન આવે અગર આપણે બધું એમ કરવા માંડીએ તો. હા, એમ દ્રવ્ય જ છે નિક્ષેપ ને અત્યાર આપણે સુધી તમે આ બેસાડવો ગ્રહણ છે. કરવાનું અને બહુ દ્રવ્ય સરસ. નિક્ષેપમાં માત્ર ભૂત પર્યાય નહીં, ભવિષ્ય પર્યાય પણ દ્રવ્ય નિક્ષેપનો જ હા, એ વિષય તો છે. મારા મગજમાં જ નહોતી આવી. ભવિષ્યની આવી જ નહોતી. મેં તો હવે ભૂતકાળ જ. ત્રીજા તમે સીધું જ એક જ દ્રષ્ટાંતમાં તમે 8 અરે 9 શું કહેવાય, બધા સાથે સાત તમને તત્વ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવની રીતે સમજાય. મરીચી કુમારથી ભગવાનની યાત્રાને લ્યો. હવે ત્રીજા ભાવમાં તો એ દ્રવ્ય આશ્રવ થયો કે નહીં, કે ભાઈ તીર્થંકર નામ કર્મ બાંધશે એનો આશ્રવ કરશે. હા. હા, વાસુદેવ નામ કર્મ નો આશ્રવ કરશે, તીર્થંકર નામ કર્મ નો આશ્રવ કરશે, તો એ આશ્રવ જ છે કે નહીં? જી સ્વામી. હા, પછી એ દીક્ષા લેશે આટલા વર્ષે, પછી આટલા વર્ષે ને કેવળ જ્ઞાન થશે તો એનો સંબર પણ થયો, બંધ પણ થયો, મોક્ષ પણ થયો કે નહીં થયો? તપ કરશે, જી પુનર્જરા થઈ. હા, આટલામાં ભવે આટલાની ઉંમર, આટલી ઉંમરે એ સર્વ કર્મ ખપાવીને મોક્ષ જશે, જે સુખ વિપાકની આખી વાતો છે. તો એમાં પણ નામ દ્રવ્ય અને બધું આવશે કે નહીં આવે? હમ. હા, તમે કોઈ પણ તીર્થંકર કે કેવડીના આવા ભવિષ્ય કથનનો વિચાર કરો, જેટલા જેટલા આપણા આગમના પાત્રો છે, એમાં બધા જ તત્વો એકદમ ફિટ બેસી જશે દ્રવ્ય અને ભાવ તરીકે. તો એ ભવિષ્યમાં બનશે. બનશે ક્યારે? આશ્રવ થયા વગર બનશે, બંધ થયા વગર બનશે? ના. હા, ના. ગોશાલકજીની માટે ભગવાને પ્રશ્ન કર્યો ગૌતમ સામે કે અત્યારે ક્યાં ગયા? તો કે અત્યારે નરકમાં ગયા છે. તો નરકનો આશ્રય પાપનો આશ્રય થયો? જી. પાપનો પણ આશ્રવ થયો. હા, પછી ભવિષ્યમાં આટલા આટલા જન્મના પરિભ્રમણ પછી આમ થશે, જ્યાં જ્યાં જશે ત્યાં એનું અગ્નિથી મૃત્યુ થશે. તો આ બધું જે પણ છે એ દ્રવ્યથી જ છે કે નહીં? હમ. પછી તે ભાવમાં એવું થશે ત્યારે ભાવ નિક્ષેપ થશે. જી સ્વામી. તો બધા જ દ્રવ્યનું તમે દ્રવ્ય અને ભાવ નિક્ષેપ આ રીતે સમજાય કે ન સમજાય? ભવિષ્યની રૂપે ને ભૂતકાળની રૂપે. ભૂતકાળ તો તમને સમજાય જાય કે જે થઈ ગયું, અને તમે અત્યારે તમે એની રીતે યાદ કરો છો. બરાબર. હા સ્વામી, બરોબર.
હાજી. જી સ્વામી. તો હવે તમને મારે બધા જ તત્વોમાં સમજાવવાની જરૂર છે કે સમજાઈ ગયું? સમજાઈ ગયું છે. હવે વેરી ગુડ. આમાં સમજીને પાછું આવતા વખતે તમને ન કહી શકીએ તો આવતા વખતે પછી. મને કોઈ પણ એક વસ્તુનું લઈને સમજાવવાનું. તમને હવે આ રીતે કહી દીધું કે દ્રવ્ય અને ભાવ કઈ રીતે લેવાના. નામ અને સ્થાપના તો સીધી વાત છે કે નામ એટલે તો તમે કોઈનું પણ નામ આપી શકો. એમાં કોઈ જ વસ્તુને એમાં આકાર હોવો પણ જરૂરી નથી, એમાં ગુણ હોવો પણ જરૂરી નથી, એમાં ભાવ હોવો પણ જરૂરી નથી, એમાં ભૂત ભવિષ્યની પર્યાય હોવી પણ જરૂરી નથી. નામ આપી દીધું, આપી દીધું. જી સ્વામી. પછી સ્થાપના નિક્ષેપ થી એનું ચિત્ર શરૂ થાય. પણ સ્થાપના નિક્ષેપમાં એક ચિત્ર છે ખાલી. બરાબર, બધાને બરાબર બેસી ગયું ને? નામ સ્થાપના દ્રવ્ય ભાવ તન્યાસ. ન્યાસ એટલે મૂકવું. કોઈ પણ વસ્તુને ઓળખવા માટે 4 પ્રકારના વ્યવહારનું આરોપણ કરવામાં આવે એને ન્યાસ એટલે નિક્ષેપ કહેવામાં આવે. ન્યાસ એટલે મૂકવું, ન્યાસ એટલે આરોપણ કરવું. આપણે શિલાન્યાસ કહીએ ને, ન્યાસ એટલે મૂકવું. શિલાને મૂકવી અને શિલાન્યાસ કહેવાય. પેલી ઈંટ મૂકવી અને શિલાન્યાસ કહેવાય. બરાબર ને? જી જી સ્વામી. એવી રીતે કોઈ પણ વસ્તુ જગતમાં આવી તેને વ્યવહાર માટે એના ઉપર 4 વસ્તુનું આરોપણ કરવામાં આવે, મૂકવામાં આવે સમજવા માટે. નામ શું છે, એનો આકાર પ્રકાર શું છે, હા, એની આગળ પાછળની અવસ્થા શું છે, શું છે? અને એની મૂળભૂત ઈ સમયની અવસ્થા શું છે. આ રીતે 4 રીતે કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ ઘટનાને સમજવી એને કહેવાય નિક્ષેપ. બરાબર. જી સ્વામી. હવે વસ્તુને સમજવા માટેનું બીજી રીત છે પ્રમાણ અને ત્રીજી રીત છે નય. તો હવે 6થા સૂત્રમાં આવશે પ્રમાણ નૈયરધિગમ. હવે એને છૂટું પાડો તો પ્રમાણ નય આ રીતે થશે. તમે સંધિ વિચ્છેદ કરો ને તો પ્રમાણ નૈયૈ અધિગમ. અને એનું આખું સૂત્ર બની જાય પ્રમાણ નૈરધિગમ. નયૈરધિગમ. સૂત્ર છે. સૂત્ર શીખવું હોય ત્યારે આમ બોલાય પ્રમાણ નયૈરધિગમ. અધિગમ એટલે જ્ઞાન. જી. બરાબર. હા, તો કોઈ પણ વસ્તુનું તમારે અધિગમ મેળવવો હોય, એમાંથી તમારે ધડો મેળવવો હોય તો એની માટે પ્રમાણ અને નય, પ્રમાણ અને નય દ્વારા અધિગમ થાય છે. પ્રમાણ અને નય વડે અધિગમ થાય છે. અધિગમ થવાના 2 કારણ બીજા છે, પ્રમાણ અને નય. સમજાણું બરાબર? જી. અને છૂટા પડે તો આ છે પ્રમાણ નયૈ. ર માંથી આ વિસર્ગ આવી ગયો અને અધિગમ છે. આ બંને ભેગા થાય તો ર બની જાય. તો નયૈ અધિગમ. સમજાણું? આ સંસ્કૃત નો નિયમ છે. જી સ્વામી. તો પ્રમાણ નયૈ અધિગમ. અધિગમ થવાના બીજા 2 કારણ છે પ્રમાણ અને નય. બરાબર. જી એકદમ સ્વામી. બધાને જી સ્વામી.
અને નયૈહી આ બહુવચન આપ્યું તો કે નય એક નથી. હા? પ્રમાણ હમ અને નય બહુવચન છે એટલે નયૈહી શબ્દ છે. એટલે આ બધા સંસ્કૃતના નિયમો પ્રમાણે પણ પ્રમાણ અને નય વડે વસ્તુનો, વ્યક્તિનો, ઘટનાનું કે કોઈ પણ જાતના સિચ્યુએશન નું ખ્યાલ અથવા તો એનું જ્ઞાન અથવા તો એની જાણકારી તમને કોના દ્વારા થાય તો કે પ્રમાણ અને નય વડે. બરાબર? તો હમ પ્રમાણ અને નય વડે પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે ઘટનાઓનું જ્ઞાન થઈ શકે છે, બોધ થઈ શકે છે, પરિચય થઈ શકે છે, જાણપણું થઈ શકે છે. બરાબર? જી સ્વામી. હા. હવે પ્રમાણ અને નય આ બે વિષય આપણે સમજવાના. તો આવા જી સ્વામી. ખરેખર હા, નવો વિષય સ્ટાર્ટ થાય છે આપણો. બરાબર? જી. હવે તમને નિક્ષેપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયા છે એવું માનું છું. હા. હા? અને છતાં પણ હજુ કોઈના ન બેસતા હોય તો પછી પૂછી લેજો. હે ને? હમ તમે એકબીજા પૂછી લો, એકબીજા સમજી લો તો પણ ચાલે. અને અથવા હમ તમને ન સમજાય તો તમે આવતા ક્લાસમાં પેલા એ પૂછી લેજો. પછી આપણે પ્રમાણ અને નયની વાત શરૂ કરશું. પણ બધા જેટલા અત્યારે 22 જણા છે હાજર, તો 22 જણા તમારી રીતે 4 નિક્ષેપ કોઈ પણ વસ્તુને લઈને ઉતારવાની કોશિશ કરજો. જી સ્વામી. હા? તો તમને એકદમ પરફેક્ટ રીતે સમજાઈ જાય. ભલે? જી. જમવાઈદમ વચામિનમ વિનખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુષ્ટુદિનમ જુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, સજ્જાએ એમ. સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત કમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિયંતિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિન છામે તસ્મિચ્છામિ દુગ્ધમ સેવમ બનતે સેવમ સેવમ બનતે સેવમ સેવમ બનતે દિવ્યેની. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વત્સાયાણંગ, નમો લોયેશ્વરસાવણંગ એસો પંચન મુક્તારો સૌવ પાવપણાસણો મંગલાણ ચ સવ્યેશે પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામિ સર્વધર્માનામ જૈનમ જયતિનાથનમ જૈનમ જયતિનાથનમ. શાંતિ 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 ગુરુદેવ की आज्ञा. श्री श्री चदारी मंगलम मरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनट्टो धमो मंगलम चदारी लोगुतमा रिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनट्टो धमो लोगुतमो चतारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पनत्तं धम्मं शरणं पवज्जामि चार शरणा चार मंगल चार उत्तम करे जे नर भवसागરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષતના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા સદાય મન વાંછિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી જય. ગુરુદેવ ગુરુદેવ કી કી જય. ગુરુ મૈયા કી જય. આ અભ્ય સ્વામી સાતામાં રહેજો. સાતામાં રહેજો સ્વામી. સાતમા રહેજો સ્વામી. હાજી હાજી હાજી.